કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો કોઈપણ ભય વગર ઈદ, ચેટીચાંદ અને રામનવમી જેવા પવિત્ર તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા આ મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી। આજરોજ ગાંધીનગર રેન્જ ડીઆઈજીપી સાહેબની તેમજ ગાંધીનગર એસપી સાહેબની સૂચનાને અન્વયે અત્રે આવનારા રામનવમી, રમઝાન ઈદ, ચેટીચાંદ તેમજ ગુડી પડવાના તહેવાર સંદર્ભે કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી, જેમાં સિંધી સમુદાયના લોકો, અન્ય હિન્દુ જ્ઞાતિના લોકો તેમજ મોટા પ્રમાણમાં મુસ્લિમ આગેવાનોએ ભાગ લીધેલો, જેમાં તમામે સૌહાર્દપૂર્ણ રીતે આ તમામ તહેવારો ઉજવાય એ માટે એકમતે પોતાનો મત રજૂ કરેલો, તેમજ તેઓની જે કોઈ સમસ્યા હતી તે ટ્રાફિકને લગતી કે અન્ય કોઈ પણ તે બાબતે પણ ચર્ચા થયેલ છે અને અત્રેથી આવનારા તમામ તહેવારો માટે પોલીસ બંદોબસ્ત સંપૂર્ણ રીતે રાખવામાં આવનાર છે। ડીવાયએસપી RM સરોદેના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેર પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ હિન્દુ, મુસ્લિમ અને સિંધી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વહીવટીતંત્ર અને આગેવાનોના આ સંયુક્ત પ્રયાસથી શહેરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે।